પ્લેનમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવાર હતા તેઓ આ પ્લેનમાં જ જઈ રહ્યા હતા। 39 મિનિટે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ છે। એર ઇન્ડિયાની ફ્લાઇટના અંદર 243 મુસાફરો હતા અને તમામ મુસાફરો 3 મિનિટ રહી ટેક ઓફના 3 મિનિટ પછી આ ફ્લાઇટ પડી ગઈ છે અને રહેઠાણ વિસ્તારમાં પડી છે અને હું સમજુ છું કે 243 મુસાફરોમાં હતા। આપણે અગલાથી ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે જે લોકો બચી શક્યા હોય એ બચી જાય, પરંતુ ખૂબ જ ગંભીર દુર્ઘટના બની છે અને જે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી ફૂલ જે એના અંદર પેટ્રોલને ખૂબ જે પ્રમાણે મોટા પ્રમાણમાં હતું, એટલે હું સમજુ છું કે નહિવત ઉમ્મીદ છે, પણ આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ। ખાસ કરીને બીજી દુઃખની વાત છે કે આ ફ્લાઇટના અંદર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેઓ પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા। એટલે જે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે। હું સમજુ છું, ઈશ્વરથી અલ્લાહથી પ્રાર્થના કરીએ છીએ કે આ જેમાં લોકો જે બચી ગયા છે જલ્દી સાજા થાય અને સરકાર તરફથી એમને તાત્કાલિક અહીંયા ઇમરજન્સીના અંદર વિજયભાઈના પરિવારના એમના પીએ એમના પીએસ પણ મળ્યા છે અને આ ફ્લાઇટના અંદર એ સવાર હતા। તેમનું કહેવું છે કે આ ફ્લાઇટના અંદર વિજયભાઈ રૂપાણી પણ બેઠા હતા। આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે જે પ્રમાણે લોકો અંદર સવાર હતા, જે પ્રવાસીઓ હતા અને જે પ્રમાણે જે બચાવવાની કોશિશ ડૉક્ટરની ટીમ તરફથી સરકાર તરફથી કરવામાં આવી રહી છે અને આજે લોકોને હું એ જ વિનંતી કરું છું કે ખોટી ભીડ ના કરે અને જે પ્રમાણે અત્યારે જે આટલો દુઃખદ ઘટના બની છે અને આપણે સૌ સાથે મળીને આ દુઃખના અંદર અત્યંત દુઃખદ છે। ભગવાન બધાને એમના શરણોમાં વાસ કરે અને અત્યારે કંઈ બોલવાની પરિસ્થિતિ નથી। આ ઘટના આ પ્રકારે બની છે, અગાઉ પણ આવું પ્લેન ઘટના ઘટી હતી અને વધુ એક વખત આ પ્રકારની ઘટના જે છે પ્રકાશમાં આવી છે। હું આપને કીધું અત્યંત દુઃખદ ઘટના છે અને કંઈ બોલી શકાય એવી પરિસ્થિતિ નથી। ભગવાન જે ભગવાનના ચરણોમાં ગયા છે, ભગવાન એને પોતાના ચરણોમાં વાસ આપે આજ કહી શકાય। અત્યારે કંઈ પણ બોલવાની પરિસ્થિતિ નથી। ચોક્કસથી તો જે સંતો જે છે તે અહીંયા પહોંચે છે અને તેમનું કહેવું છે કે દુઃખદ કે કેટલા લોકોની ડેથ થઈ છે। કેમેરામેન પ્રકાશ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ને કેટલાક ફોટોગ્રાફ્સ પણ અમે જે છે તે પણ સ્ટેન્ડ બાય રીતે જોવા મળી રહી છે। આ એમ્બ્યુલન્સ જે છે તો કેટલાક ફોટોગ્રાફ્સ અમે આપને બતાવી રહ્યા છે અને એ ફોટોગ્રાફ્સ જે જોઈ રહ્યા છો આ લોકો આ પ્લેનમાં સવાર હતા। આ હસતા ચહેરા આપ જોઈ રહ્યા છો એ સમયના છે જ્યારે લંડન જતી વખતે લોકો તેમના પરિવારજનોએ કદાચ કોઈક એવા પરિવારો હશે, કદાચ આ છેલ્લું ક્લિક પણ હોઈ શકે છે, કદાચ